હાલો હવે કરીએ કથા. તો સ્તોત્ર અધૂરો શા માટે છોડીએ? પૂરો કરીએ પંચાક્ષર સ્તોત્ર. बोलिए और आवाज निकालिए. મહાદેવના ભક્તોએ બીજું કઈ કંઠસ્થ ન થાય પણ એક આ પંચાક્ષર સ્તોત્ર કંઠસ્થ કરી લેવું. આ એક સ્તોત્ર બોલીને પૂરી શિવની પૂજા કરી શકાય છે. 5 અક્ષરો વડે નિર્માણ પામેલો આદિગુરુ જગતગુરુ શંકરાચાર્ય દ્વારા આ પંચાક્ષર સ્તોત્ર છે. એક સુંદર સૂત્ર છે. ઉપરથી ટાવરે પકડ્યું એટલે કહું, આ જગતનો કોઈ પણ એક અક્ષર નથી જે અક્ષર દ્વારા કોઈ મંત્રનું સર્જન ન થતું હોય. ધ્યાન દેના. કોઈ અક્ષર એવો નથી કે જે અક્ષર દ્વારા એને કોઈ મંત્રનો પ્રારંભ ન થતો હોય અથવા અક્ષર દ્વારા મંત્રનું સર્જન ન થતું હોય. આ પૃથ્વીનું કોઈ પણ વૃક્ષ એવું નથી કે જેનું મૂળ ઔષધિ તરીકે ઉપયોગી ન હોય. સમજવા જેવી બહુ વાત. કોઈ પણ અક્ષર એવો નથી કે જે અક્ષર દ્વારા કોઈ મંત્રનું સર્જન ન થાય. અને પૃથ્વીનું કોઈ પણ વૃક્ષ એવું નથી કે જેનું મૂળ ઔષધિ માટે ઉપયોગમાં ન આવે. અને એટલું યાદ રાખવું, આ જગતનો કોઈ પણ માણસ એવો નથી જે અનુપયોગી હોય. પણ ત્રણેય વસ્તુનો ઉપયોગ કરનાર માણસ શોધવો એ બહુ કઠિન છે. આ ત્રણેય વસ્તુનો સદુપયોગ કરનારા માણસની શોધ કરવી એ બહુ કઠિન છે. ઘણી વાર બોલીને આ માણસ કાંઈ ઉપયોગનો નથી, એ વાત ખોટી. તમને તેનો ઉપયોગ કરતા આવડતું નથી. તેનો ઉપયોગ ન કરે, તેનો સદુપયોગ કરે છે. અમને ઘણા કે આ માણસને હારે નહીં રાખતા હો, તું નહીં રહેતો. કારણ કે માણસમાં અમુક અમુક શક્તિ રહેલી હોય છે. અમારો પંકજ કથિરિયા જે કામ કરે એ ભરતભાઈ નહીં કરી શકે. ભરત કથિરિયા જે કામ કરે એ પ્રતાપભાઈ નહીં કરી શકે. પ્રતાપ જે કામ કરે એ જગુબાપા નહીં કરી શકે. જગુબાપા જે કામ કરે એ વલ્લભબાપા નહીં કરી શકે. દરેક માણસમાં જુદી જુદી શક્તિઓ રહેલી છે. એ સર્વ શક્તિનો સારી જગ્યાએ સદુપયોગ થાય. તેથી આ બધાને સાથે લઈને આપણે ચાલવાનું છે. તો આપણે બહુ મોટા અને મહાન કામ કરી. દરેકમાં કોઈને કોઈ શક્તિ. આ પત્રકાર ભાઈઓ લખે એવું આપણે લખીએ કે આપણું કામ જ નથી ને. અને કથાકાર જે બોલે એવું આપણે બોલી ન શકીએ. અને મેં તો ઘણી વાર કહ્યું કે બધે બોલવાની હિંમત કરવી, પણ વ્યાસપીઠની બાજુમાં બોલવાની બને ત્યાં સુધી હિંમત નહીં કરવી. કારણ કે અહીંયા એક ઉર્જા હોય છે, જબરજસ્ત કોઈ શક્તિ કામ કરતી હોય. કોઈ વાઇબ્રેશન જોરદાર હોય, ટાવર પકડે અહીંયા. બાકી હું કોઈની કથામાં જઈને મને માઇક પકડે તો મને ગેંગે ફેફે થાય. શેલાભાઈ, અમારા શેલા ભરવાડ પધાર્યા છે. બરવાળામાં જેમના દ્વારા 2 કથા મેં કરેલી. આચા ઘીનું ભોજન સૌને. ભરત શેલાભાઈ, આને કોઈ આગળ ન આવવા દે. બોલો લ્યો. હવે અમારો લાડકો ભરવાડ, મને ગાયનું ઘી, ગાયનું દૂધ, અને આને કોઈ આગળ ન આવવા દે તો કેમ હાલે ભાઈ? આની પાસે પાસ હોય, એની પાઘડી જ એનો પાસ. એમની પાઘડી એ જ એમનો પાસ છે. શેલાભાઈ ભરવાડ છે. તો મહાદેવના ભક્તોને બીજું કાંઈ ને કંઠસ્થ થાય તો આ પંચાક્ષર સ્તોત્ર કંઠસ્થ કરવું.
સ્તોત્ર નંબર 2. આવો સાથે બોલીએ. શિવરાત્રિ આવે, મહાશિવરાત્રિના ભણકારા વાગે છે. મંદાકિની સલીલા ચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય તસ્મૈ મકારાય નમઃ શિવાય. નંદિકેશ્વર અને પ્રમથ આ ભગવાન મહાદેવના બે પ્રધાન ગણ છે. ઘણા માણસો એવું સમજે કે શિવાલયમાં જે પોઠિયો છે એ નંદિકેશ્વર નહીં, એ મહોક્ષ એ પોઠિયો એ પણ જુદી વાત છે. નંદિકેશ્વર ભગવાન એ પણ એક અલગ ભગવાન શિવનો અવતાર છે, જે શંકર ભગવાનની સાથે નિત્ય રહે છે. મહાદેવ તપ કરે ને તો પાર્વતી સાથે ના હોય, પણ નંદિકેશ્વર ભગવાન સાથે હોય છે. ભગવાન શિવજી ધ્યાનસ્થ હોય તો નંદી આજુબાજુ પરિક્રમા કરતા રહે છે. શિલાદ મુનિ પરમ સંત પિતૃઓને રાજી કરવા માટે, પુત્ર પ્રાપ્તિ માટે સંકલ્પ કર્યો છે. તેથી શિલાદ મુનિએ પહેલા ઇન્દ્રનું તપ કરેલું, ને કઠિન તપ પડે. આ શિલાદ મુનિએ ઇન્દ્રને પ્રસન્ન કરેલા. ઇન્દ્રએ કહ્યું, માગો શિલાદ. શિલાદ કહે છે, ઇન્દ્ર મારે એવો પુત્ર જોઈએ જે અયોનિજ પુત્ર હોય, જે મૃત્યુથી પર પુત્ર હોય. અયોનિજ એટલે કોઈ દ્વારા જેનો જન્મ ન થયો હોય, એવો મારે પુત્ર જોઈએ છે. જે પુત્ર મૃત્યુને વરેલો ન હોય એવો મારે પુત્ર જોઈએ છે. તો ઇન્દ્રએ શું કહ્યું? શિલાદ, આ તમારી કલ્પના છે, આવું હોય જ ન શકે. ઇન્દ્રએ એમ કહ્યું કે આવું બની જ ન શકે. એમ અયોનિજ પુત્ર હોય જ નહીં, કોઈ મા દ્વારા જ પુત્ર જન્મે અને મૃત્યુથી પર કોઈ પુત્ર હોય જ નહીં. આવું બની જ ન શકે, આવું હોય જ નહીં. શિલાદ, હું તો શું બ્રહ્મા કે વિષ્ણુ પણ આવો પુત્ર તમને ન આપી શકે. તેથી હું તમને જે પુત્ર આપું છું, મૃત્યુને વરેલો એવો પુત્ર તમે સદગુણી પુત્ર સ્વીકારો. તમારા નામને, તમારી પેઢીને ઉજળી કરી બતાવે એવા પુત્રને તમે સ્વીકારી લો. હું તમને પુત્ર આપું છું. શિલાદ કહે, નહીં, મારે પુત્ર જોઈએ તો એવા પુત્ર જોઈએ છે અયોનિજ પુત્ર હોય, મૃત્યુથી પાર હોય. શિલાદ કહે, ઇન્દ્ર આપ કહો, હું શું કરું? ત્યારે ઇન્દ્ર પોતાના મુખ દ્વારા શિલાદ મુનિને કહે કે શિલાદજી, અયોનિજ પુત્ર અને મૃત્યુથી પાર પુત્ર જો તમારે પ્રાપ્ત કરવો હોય તો પરમેશ્વર ભગવાન શંકરની સાધના કરો. મહાદેવ એક દેવ એવો છે, આ ભુવનમાં કોઈ પણ દેવ ન કરી શકે, મહાદેવ કરી શકે. અને ભુવનના કોઈ પણ દેવ ન આપી શકે, એ મહાદેવ આપી શકે. તો તમે શંકરના શરણે જાઓ. ઇન્દ્રએ શિલાદ મુનિને આવું કહેલું. આ કથા શિવ મહાપુરાણની અંદર શતરુદ્ર સંહિતામાં આવેલી છે, જેની અંદર શંકર ભગવાનના અવતારોની કથા છે. એમાં આ કથા બહુ વિસ્તારથી છે. અને ત્યારબાદ ઇન્દ્રના કહેવાતા શિલાદ મુનિ શંકર ભગવાનનું દિવ્ય 1000 વર્ષ સુધી તપ કરે છે. અને એવું શિલાદે તપ કર્યું છે કે અંગ ઉપર માટી આવી ગઈ, જેને રાફડો કહીએ આપણે, ઉદય અંગને ખાવા લાગી છે.
માટીનો ઢેર થઈ ગયો. દિવ્ય સહસ્ત્ર વર્ષ વીતી ગયા અને શિલાદનું તપ પાક્યું અને શિલાદના શિવ ભજનથી શંકર તેની સામે આવે છે અને શંકર ભગવાન કહે, હે શિલાદ માગો આવ. પણ શિલાદ તો રાફડામાં છે, એમની કાયા તો બધી ઉધઈ ખાઈ ગઈ છે. બીજી વાર કહ્યું શિલાદ માગો, ત્રીજી વાર કહ્યું શિલાદ માગો. શિલાદ તો સમાધિ સ્થિતિમાં છે. અંતે શિવ મહાપણમાં લખ્યું છે, ભગવાન મહાદેવ પોતાના વરદ હસ્ત દ્વારા એ રાફડાને સ્પર્શ કરે છે અને એ રાફડાની અંદરથી જટાજર જોગી શિલાદ ઉભો થાય છે અને મહાદેવનું દર્શન કરે છે. બાબા મહાદેવ કહે છે, શિલાદ માગો આપ, પ્રસન્ન છો આપના તપથી. ત્યારે શિલાદ કહે છે, મહાદેવ અયોનિજ પુત્ર મને આપો, જે મૃત્યુથી પાર હોય. ત્યારે શંકર ભગવાને કહ્યું, અયોનિજ પુત્ર તરીકે આ જગતમાં કોઈ દેવ ના આવી શકે, એના માટે તો ખુદ મારે આવવું પડે, ખુદ મારે પ્રગટ થવું પડે. જાઓ શિલાદ, હું તમારા આંગણે તમારો પુત્ર બનીને પ્રગટ થઈશ. શંકર ગયા અને એ શિલાદ તપ પૂર્ણ કરી પોતાની પર્ણકુટીમાં આવે છે. પર્ણકુટીર એટલે પાંદડાઓથી બનેલી કુટીર, એ પર્ણકુટીર. પર્ણકુટીર પાંદડાઓથી બનેલી કુટીર. મહાત્માઓ તો એ જ કુટીરમાં રહેતા હતા ને. અને એ તમને કહી દઉં, આપણે સૌ ગામડામાંથી આવેલા છે. માટીનું ઘર હોય, કાટમાળ હોય, વિલાયતી નળિયાની દેશી નળિયા હોય, નીચે ગાર કરેલી હોય, અને એ ઘરમાં જે રહેવાનો આનંદ ની એ ઠંડક હતી. અને એવા ઘરમાં જે રહેતા હતા ને ત્યારે મગજ ગરમ નહીં હતા, મગજ ઠંડા હતા. આ ધ્રાબા નીચે રહી રહીને મગજ ગરમ થઈ ગયા છે. એ હું તમને કહું, એ ગામનું વાતાવરણ, નીચે ગાર કરેલી હોય, માટીનું ઘર હોય, ઉપર દેશી નળિયા હોય, સુવા માટે ખાટલા હોય, બેહવા માટે પાટલા હોય, અને ભોજન માટે પાટલા પર રોટલા હોય. એક નહીં ખેંચીને ખાતા આપણે બધા. તાહાળીમાં શાક, તાહાળીમાં દૂધ અને છાશ, એકાદો ગોળનો ગાંગડો હોય, કેરીનું આથણું હોય, પાપડ હોય કે ન હોય. એની જ્યારે પાટલા પર રોટલા ભેગા મેકીને આવો પાટલો હોય ને, આમ આજુબાજુ રોટલા મેકા હોય, આખું ઘર એક પાટલે ખાતું હતું. આખું ઘર એક પાટલે ખાતું હતું. ત્યારે ચાર ભાઈઓ વચ્ચે મનભેદ નહીં હતા, કારણ કે એક પાટલે રોટલા ખાતા હતા. એ યુગ હતો ને. હવે તો પાટલાઈ ગયા અને હાડલાઈ ગયા. પાટલા તો ગયો એને વાંધો નહીં, પણ હાડલા ગયા એનો બહુ વાંધો પડ્યો છે. એટલે બેનો દુઃખ નહીં લગાડતા. આપ તો આપણે ઘરની બહેનો બધી સૌરાષ્ટ્રની, એટલે તમે કોઈ માઠું તો લગાડો જ નહીં. એ બાજરાના રોટલા. અને એટલું તો જરૂર તમને મારી સૌરાષ્ટ્રની બહેનોને જાણવા ખાતર કહું, દુનિયા ફરીએ અમે, બાકી બાજરાના રોટલા બનાવતા મારી સૌરાષ્ટ્રની બહેનોને જ આવડે. એટલા સરસ આમ બાજરાના રોટલા બનાવે. એ પાછી અત્યારની નવી બહેનો નહીં, જૂની બહેનોની. નવી બહેનો પછી રાજી ન થતા. એ 60-70 વર્ષની ડોહી જે રોટલો બનાવે, આમ પૂનમના ચાંદ જેવો નીકળે તો પણ ફાટે નહીં. ને આપણે તો જે અડધે પગ્યું ને તો અડધું એઠું પડી ગયું. એ માંડમાં રોટલો આમ ફોહલાવીને કરે અને તાવડીમાં નાખી ભમરો પડે. આવા તો આપણા રોટલા આવે. રીંગણાનો ઓળો કરે તો કુકરમાં બાફીને કરે, પતિ ડુકર જેવો હોય. એ રીંગણાનો ઓળો કુકરમાં બાફીને ન મજા આવે. એ તો રાડા નીકળ્યા હોય ને ગાયોના, પછી ગમાણમાં પડ્યા હોય. એ રાડા લઈ આવી, બથ મૂકી, એમાં રીંગણા નાખીએ, અને પછી તાપમાં જે રીંગણા શેકાય ને એમાંથી જે ઓળો થાય, એમાં થોડુંક 2 કળી લસણ નાખેલું હોય. ખવાય નહીં, જોકે હું તો અહીંથી બોલું છું, હું તો નથી ખાતો, પણ ખાતા હોય એના માટે છૂટ ખાવું. તમને લસણ ડુંગળી પણ ઓછું ખાવું, કોઈ દુર્ગંધ ના આવે એવી રીતે. ની જે બાજરાના રોટલા ને છાશ ને શાક ને એ બધી દુનિયા તો ખબર નહીં. ઠેકરાના પાટિયાનું શાક, એ મીઠાશ, એ મધુરતા. પેલી શું કહેવાય, કોળીની છાશ,
કુરડી 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 ઠીકરાની, એ બધી મજા ક્યાં ગઈ? એ હું તમને કહું, હોવાની જે મજા આવતી, બાપાનું ધોતિયું, બાપાની ચોરણી ફાટી ગઈ હોય અને બાનો હાડલો ફાટી ગયો હોય અને બાના હાડલામાંથી ને બાબાની ચોરણીમાંથી જે જૂના કપડાં આવે ને એનું જે ગોદડું બનાવ્યું હોય અને એ ગોદડું પાથરીને ઓઢીને હોવાની જે મજા આવે એ મજા ડનલોપના ગાડલામાં નથી આવતી. એ જે યુગ હતો ને, તમે પાછા જાઓ થોડા કામ, એ છોણી પહેરવા જેવી ન રે. પછી બાપા કાઢે અમારા ધોતિયા, એ બાનો હાડલો અને બાપાનું ધોતિયું ભેગું થાય, એ પછી મોટા ટેભાથી અવળી હોય, ટેભાથી ગોદડું બને. ક્યાં હાડલા પહેરવા હતા, એના ગોદડા બને, બાપાનું પન્યું, બાનો હાડલો. અમારા વાળે મંદિર વાળા હોય, થોડીક ધજાવું વધારે હોય તો અંદર થોડીક ધજાવું અંધાડી દઈ. અમારા દસના ભાઈઓ એમાંથી બનાવતા હોય ગોદડા, એ ગોદડું ઓઢવાની મજા જે આવતી હતી એ ડનલોપમાં મજા નથી આવતી. એક હારું હું કહેતો હતો, આ ક્યાંથી આવી ગયો ડનલોપમાંના ગોદડામાં? હા, શિલાદ, શિલાદ. ઓહો, વાહ, સરસ. એ શિલાદ પર્ણકુટી, ત્યાંથી વાત પકડાણી. પાંદડાઓથી બનેલી કુટીર, ઇતિ પર્ણકુટીર. પોતાની પર્ણકુટીર આવે છે, વિચાર કરે કે શંકર મારા આંગણે આવે છે, લાવ યજ્ઞ કરું. આંગણામાં યજ્ઞ કરવા માટે સૌ ઋષિ મુનિને ભેગા કર્યા છે અને યજ્ઞ કરવા માટે આંગણામાં ભૂમિ ખોદવા લાગે છે. અને જ્યાં ભૂમિ ખોદતા હતા અને એ ભૂમિની અંદરથી અગ્નિ જ્વાળાના જેમ શંકરનો સાક્ષાત દિવ્ય રૂપ પ્રગટ થાય છે. ઋષિ મુનિઓને, શિલાદને ખૂબ આનંદ થયો છે. એ સમયે શિલાદે કહ્યું કે હે પુત્ર, ભૂમિમાંથી પ્રગટ થયા છો, તમે અમને સૌને આનંદ આપ્યો છે, તમારું નામ નંદી રહેશે. નામ થયું નંદી. અને 5 વર્ષની ઉંમરમાં આ નંદીએ બધી જ વિદ્યાઓ શિલાદ પાસેથી પ્રાપ્ત કરી લીધી છે. અને એ નંદી પછી મિત્ર વરુણના કહેવાથી શંકર ભગવાનનું આરાધન કરે છે. અને પછી એક મોટી કથા છે અને શંકર તેના પર પ્રસન્ન થાય અને પછી દિવ્ય શક્તિ આપે છે. અને શંકર ભગવાન કહે છે, નંદી જ્યાં તું ત્યાં હું, આપનું રૂપ મારા સમાન રહેશે. અને એ પૂર્ણ કથા બહુ સરસ કથા છે. એ નંદીકેશ્વર ભગવાન છે અને બીજા પ્રમથ ગણ છે. તો નંદી એટલે પોઠિયો નહીં, મારું કહેવાનો અર્થ એ છે, નંદી એટલે પોઠિયો નહીં, નંદીકેશ્વર ભગવાન છે. એ શંકર ભગવાનનો એક અવતાર છે. પરમથ નામનો મહાદેવનો ગણ છે. એવા ભગવાન મહાદેવ અમે તમને પ્રણામ કરીએ છીએ. સ્તોત્ર નંબર 3. શિવાય ગૌરી વદનાજ વૃંદ સૂર્યાય દક્ષ દ્વરનાશકાય શ્રીનીલકંઠાય વૃષધ્વજાય તસ્મૈ શ્રીકારાય નમઃ શિવાય. બોલીએ સાથે में आवाज निकालो. तस्मै शिकाराय नमः शिवाय. वसिष्ठ कुंभो દેવા શેખરાય ચંદ્રાર્ક વૈષ્ણવ નરલોચનાય. સૂર્ય ચંદ્ર ને અગ્નિ જેમ
જ્ઞાનના નેત્ર છે એવા મહાદેવ. તસ્મે વકારાય નમઃ શિવાય. તસ્મે વકારાય નમઃ શિવાય. યક્ષ સ્વરૂપાય જટાધરાય મહાદેવ મહાદેવ. પિનાક હસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય. પરિવાર 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 શબ્દ આવ્યો દિગંબર. આ શંકરાચાર્ય મહારાજને આ બે વાર આ શબ્દ શા માટે મૂક્યો છે? મહાત્માઓ મારે વિદ્વાન મહાત્માઓ આ ઉપર આમ ચિંતન કરે. કોઈ પણ વાત ઉપર ચિંતન કરો ને તો વાતનું ઘણું બધું મોટું વાવેતર થઈ શકે છે. તેથી કથાના પ્રકારો છે ને, પહેલી ભક્તિ શ્રવણ, બીજી ભક્તિ મનન અને ત્રીજી પછી કીર્તન. પહેલા સાંભળો, પછી તેના પર વિચારો. સાંભળેલું માની લે તેને મૂર્ખ કહેવાય છે. સાંભળેલું માની લેવાની જરૂર નહીં, સાંભળ્યા પછી થોડું વિચારો અને પછી તેનો નિર્ણય લેવાય ને. એક સૂત્ર બહુ સરસ છે, તમને ગમશે. માણસ હૃદયનો કાચો હારો, હે ને? માણસ વ્યવહારમાં કાચો હારો, માણસ ભણતરમાં કાચો હારો ને, હે? આંખનો કાચો હારો, પણ માણસ કાનનો કાચો નહીં હારો. માણસ કાનનો કાચો નહીં હારો. સાંભળેલું માની ન લેવું. ઘણી વાર આંખે જોયેલું પણ ખોટું હોઈ શકે છે. વીર અભલવાળો ફિલ્મ ગુજરાતી, આ તમારું ફિલ્મ મારે જોવાનું બાકી છે જી માધવજીભાઈ. મને સમય મળશે તો એ ફિલ્મ હું જોઈશું. કારણ કે આમાં તો અહીંયા મને ખબર નહીં, નથી હુવા દેતા, નથી ખાવા દેતા, નથી ચા પાણી પીવા દેતા. આ 4 કલાક કથા કરવામાં મને થાક લાગે, એના કરતાં મને ઉતારે તમે લોકો થકવાડી દો છો. પણ મને આમ સમય મળે એટલે હું એ ફિલ્મ જોઈશ. વીર અભલવાળામાં આવી એક કથા છે. વીર અભલવાળો જાય છે વરસાદને છોડાવવા માટે. કેમ? અને ત્યારે પેલી કાઠિયાણી કે કોઈ એવી કથા બહુ યાદ નથી, પણ પડખું આપે છે ને ભાનમાં લાવે છે. એમનું વર કહે કે તારા પડખામાં વીર અભલવાળો નહીં. જોયેલું પણ ઘણી વાર ખોટું પડે છે. સાંભળેલું તો નહીં માનું, જોયા પછી પણ વિચારવું. વિચારવું એમ નહીં, વિચાર્યા પછી સમયની રાહ જોવી. અને સત્યની પરખ એ સમય કરાવે છે. સત્યની પરખ એ સમય કરાવે છે. પણ કાનના બહુ કાચા આપણે. કોઈ તમને એમ કહે આમ હોય, એ જ સમયે આપણો સમાજ માની લે, માનવું નહીં. સાંભળો ઘણું બધું, એક કાનથી નહીં 2 કાનથી સાંભળો. 2 કાનથી સાંભળેલું એક વાર વિચારો નથી, 1000 વાર વિચારો, પછી નિર્ણય લ્યો. તો બીજી વાર આવ્યું છે દિવ્યાય દેવાય દિગંબરા. દિવ્ય કોણ? તો કે જે દિગંબર છે. દિગંબર કોણ? તો કે જે અંદર છે એ જ બહાર છે, એ જ દિગંબર છે. અને જીવન જીવવાની જો લહેર લેવી હોય ને અને મજા માણવી હોય ને, તો જેવા છે એવા જ દેખાવાનો પ્રયાસ કરો. જીવન જીવવાનો આપણને થાક નથી લાગતો, પણ જે નથી એ દેખાવાનો પ્રયાસ જ્યારે કરીએ ને ત્યારે એનો બહુ થાક લાગે. અને એને આપણે દંભ કહીએ છીએ. કોઈને પગે લાગવું હોય તો લાગે, ન લાગે તો એમની ઈચ્છાની વાત છે. બાકી જે છે એ ભાઈ છે. ઉભડક બેઠા બેઠા ખાતા હોય તો ઉભડક બેઠા બેઠા જ ખવાય. એક પગ નીચો ને એક પગ ઊંચો રાખવાની ખાવાની ટેવ હોય તો એમ જ ખવાય. ચમચીથી ને કાંટાવાળી ચમચીથી ખાતાની આદત હોય તો જ, બાકી સોળીને આપણે ખવાય લોંદો ખોંદો કરીને, એમાં જ મજા આવે. કરતા હોય કરીએ, ન કરીએ કગ, માથું રહે શેવાળમાં, ઊંચા રહે 2 પગ. લહેર આવે એમ જીવન જીવો, આપણું નિજી જીવન જીવો.
કોઈના જેવું નહીં. અમારા પૂજ્ય બાપુને મને વાત બહુ ગમે. તમારી ઓળખાણ અલગ હોવી જોઈએ, તમારો યુનિફોર્મ અલગ હોવો જોઈએ. કોઈ જેવા દેખાવાનો પ્રયાસ ન કરો. કારણ કે એટલું ગૌરવથી વિચારજો કે ભગવાન શંકરે આપણા જેવા જગતમાં બીજા કોઈને બનાવ્યા જ નથી. વન પીસ જ હોય, વન પીસ હોય છે. તેથી આપણા જેવા થવાનો પ્રયાસ કરો ને ભગવાને જે આપણને બનાવ્યા છે એનાથી થોડાક પણ ઉતરતા નહીં બનવું, એના કરતાં ચડિયાતા બનવું. બસ. બાકી હું થોડો કોઈ રાજમહેલમાંથી આવું છું, હું થોડો કોઈ પાઠશાળામાંથી આવું છું, હું તમારા સૌની વચ્ચેથી આવું છું. એક મુઠ્ઠી ઉછેરો માનવી છે, પણ માણસ કરી શકે છે, માણસ કરી શકે, ધારે તે કરી શકે છે. અને જીવન જીવવાની લહેર લેવી હોય તો હળવું ફૂલ જીવન, એકદમ હળવું, હળવાશ ભરેલું જીવન તમને સમાજમાં બહુ પ્રતિષ્ઠા અપાવશે. હળવું ફૂલ જીવન જુઓ. ઈસપ નામના એક વાર્તાકાર થયા છે, બહુ સારા વાર્તાકાર, બહુ સમાજમાં મોટી પ્રસિદ્ધિ મળેલી. પણ એમનો સ્વભાવ એવો રમૂજી, બાળકો સાથે રમે, ધીંગા મસ્તી કરે. અને ઘણા મોટા માણસોને જોઈને એવું આમ જીવન હળવું ફૂલ હોય, જીવનનું વજન જ ન લાગે. કારણ કે વજનદાર જીવન બન્યા પછી ડૂબી જાય. તરવું હોય તો હળવું ફૂલ જ જીવન જીવવું પડે ને. એકવાર વજન આવી ગયો એટલે જીવન ખતમ થઈ જાય. માધવજીભાઈ, હળવું ફૂલ જીવન. તમે બાળકોની વચ્ચે પણ બેસી એકવાર જોઈ, મજૂરોની વચ્ચે બેસી અને મજૂરના કંધા પર હાથ રાખી અને તેને મીઠા વચનોથી સંબોધન કરતા પણ આવડવું જોઈએ. ભાઈ, તને કઈ તકલીફ તો નથી ને? અને આપ સૌ તો ડાયા માણસો છો. તમારા દુકાનમાં, તમારા ખેતરમાં, તમારી ફેક્ટરીમાં, તમારા કારખાનામાં કોઈ મજૂર મજૂરી કરતો હોય તો ચાણક્ય એમ કહે છે કે મજૂર મજૂરી કરતો હોય તેનો પસીનો સુકાય એ પહેલા તેને મજૂરી આપી દેજો. તેને ધક્કા ન ખાડા, ભાઈ કાલ લઈ જજે, એની પાસે સમય નથી, બીજે દિવસે મજૂરીએ જ આવવું જ. કાલ ક્યારે તમારી પાસે મજૂરી લેવા માટે આવે? ઈસપ નામના એક વાર્તાકાર થયા, મોટી પ્રસિદ્ધિ મળેલી વાર્તાકારોમાં. પણ હળવું ફૂલ જીવન, બાળકો સાથે ધીંગા મસ્તી કરે. એમાં તેનો કોઈ મિત્ર એમ કે તમે એટલા મોટા વાર્તાકાર, એટલા મોટા સમર્થ માણસ, શબ્દના પૂજારી, અને તમે આ બાળકો સાથે આ કઈ મોય દાંડીએ રમો છો? આવી બધી તો રમતો ભૂલાઈ ગયા આપણને. સુડદડી, નારગેલ ને કબડ્ડી કબડ્ડી, લંગડી લંગડી, ખો ખો, એમાં ખોવાઈ ગયા આપણે. એમાં એમને બહુ સરસ કહ્યું કે સાંભળ સાંભળ, ઓર એક મિનિટ. દોડતા દોડતા ગયા, ખીલી ઉપર એક ધનુષ બાણ ટીંગાતું હતું. ધનુષ આમ કર્યું ને આમ રાખ્યું. ત્યારે પેલા પૂછ્યું કે આવું શા માટે કરો છો? તો કે આને હું કેટલી ઘડી આમ રાખું? તો કે આમ નામ જો રાખું તો કામમાં લેવું ત્યારે કામમાં આવે, જ્યારે સમય હોય ત્યારે જીવનને તંગ રખાય, બાકી જ્યારે જરૂર ન હોય ત્યારે જીવનને હળવું ફૂલ બનાવે છે. અમુક સભામાં ગયા હોય તો આપણી મર્યાદામાં, આપણા વજનમાં બેસાય, એ થોડી મિનિટો માટે. બાકી નીચે ઉતરો એટલે એ હળવું ફૂલ હોવું જોઈએ. એ ફણસ તમે કહેવાય ને, ફણસ કહેવાય ને, ફણસ આમ ખેંચી રાખો તો એ પછી કામ ઢીલી પડી જાય, પછી ઢીલી પડી જાય. માણસ એ તંગ દરરોજ રહે ને તો ઢીલો પડી જાય. જ્યારે તમારી ઓફિસમાં તમે બેઠા હો, તમારી પદવી ઉપર જ્યારે તમે બેઠા હો ત્યારે બરોબર પાવર સાથે બેસો, બાકી અહીંથી નીચે ઉતરો એટલે તમારું જીવન બાળક જેવું હોવું જોઈએ. આ જીવન જીવવાની બધી ચાવીઓ છે. બાકી તો કથા તો આપણે જાણીએ છીએ, કથા તો આપણે સાંભળીએ છીએ, આ બધું આપણને આવડે છે. તો શંકરનું જીવન હળવું ફૂલ છે. તેથી દિવ્ય જીવન. શંકરાચાર્ય એમ કહે કે શંકર દિવ્ય તેથી છે, શંકર દિગંબર છે. એવા દિગંબર, દિવ્ય શંકર, આ શંકર તમને પ્રણામ કરે છે. તસ્મૈ યકારાય નમઃ શિવાય. તસ્મૈ યકારાય નમઃ
બેસીને એકવાર આ સ્તોત્રનો પાઠ કરજો. અને શંકર ભગવાનના જેટલા સ્તોત્ર શંકરાચાર્ય રચિત છે ને એ બધા જ લગભગ ભગવાને લખ્યું છે કે શંકર ભગવાનની સામે બેસીને લખું. એમ શા માટે લખ્યું કે એ બાને મહાદેવના શિવાલયે જાય. લગભગ તમે જુઓ શંકરાચાર્ય રચિત જેટલા સ્તોત્ર છે અરવિંદગીરી બાપુ એમાં લગભગ શંકરે એમ જ કહ્યું શિવ સન્નિધો હે મહાદેવના સાનો સન્મુખ બેસીને પાઠ કરવાનો. શા માટે? તમે શિવાલયે જાઓ જ્યાં જતી સર્વ પાપનો ક્ષય થાય, પુણ્યનો ઉદય થાય. તો સોમવાર હોય, શિવરાત્રિ હોય, મહાશિવરાત્રિ હોય, શિવજીના સન્મુખ બેસીને સ્તોત્રનો પાઠ કરજો. અંતે શંકરાચાર્ય મહારાજ બોલે છે પંચાક્ષર મિદં પુણ્યં યઃ પઠે શિવ સન્નિધો શિવ લોકમ વાપ્નોતિ મહાદેવ શિવેન સહ મોદતે શિવેન સહ હજારો કામ છોડીને, હજારોની કરોડો કરોડો કામ છોડીને દેવાલય શિવાલય જતા શીખો. અમારી ઇસ્લામ સમાજની મને અમુક વાતો બહુ ગમે પ્રભુ. સમાજનો માણસ એક શુક્રવાર નમાજ કરવા ન આવ્યો હોય તેની સમાજમાં નોંધ લેવાય છે. ના આપણા માણસો કોઈ નોંધ નહીં. તેથી સ્વયંભૂ શિવાલય દેવાલય જતા શીખો. કાંઈ ત્યાં ઉર્જા છે. શિવાલય દેવાલય મંદિરો જવાથી ભગવાન નથી મળતા, પણ ત્યાં મંત્રો બોલાય છે. તેથી ત્યાંની કોઈ નવીનતા ભરેલી ઉર્જા ભરપૂર ભરેલી છે. તમે જો કોઈ જગ્યાએ બ્રાહ્મણો યજ્ઞ કરતા હોય અને તમે ત્યાં જાઓ તો આમાં કેટલો આનંદ કેટલો આવે, કારણ કે એ મંત્રોની ઉર્જા છે, દેવની ઉર્જા છે. જાઓ. પણ માણસ બોલતો હોય મારી પાસે ક્યાં સમય છે, કોઈ એમ કે હાલની શિવકથા ક્યાં સમય છે, મરવાનો. અરે મરવાનો તો લેવો પડશે, મરવાનો સમય નથી. જે માણસ એમ બોલે મારી પાસે સમય નથી તેને મૂર્ખ સમજો. યોગ્ય સમય પર કરેલું નાનું કામ એ મોટું ફળ આપે છે. યોગ્ય સમય પર કરેલું નાનું કામ મોટું ફળ આપે છે, અને સમય વીતી ગયા પછી મોટું કામ કરેલું એ વ્યર્થ બને છે. તેથી સમય વર્તે તે સાવધાન. સમય વહી ગયા પછી મહાન કાર્ય પણ વ્યર્થ બની જાય છે. તેથી સમય નથી એવું બોલવું નહીં. ઘણી વાર કથામાં બોલું છું, છતાં તમને યાદ અપાવું કે સવારમાં 100 કામ છોડીને નાઈ લેવું. સવારના 100 કામ છોડીને નાઈ લેવું. બહેનોએ નાયા વગર રસોઈ ઘરમાં પગ ન મેકો. રસોઈ ઘર એ તમારું મંદિર છે. થોડી રસોઈ બનાવો ને અને 10 મહેમાન આવે ને તો પણ અન્નપૂર્ણાનો અવતાર કહેવાય. એ 10 મહેમાનો જમી લે છે તોય 2 રોટલી વધી પડે છે. ક્યારે તમે રસોડાને મંદિર બનાવો ત્યારે. 100 કામ છોડીને નાઈ લેવું, 1000 કામ છોડીને. હા, એમાં તો હોશિયાર બોલવું જ ના પડે. અમારે તમારે જ બોલવાનું તો બધું. 1000 કામ છોડીને ખાઈ લેવું. તો અહીંયા તો કોણ દે, નકર રોંઢો કરીએ. પણ સૂત્રકાર એમ કહે 100 કામ છોડીને નાઈ લેવું, 1000 કામ છોડીને ખાઈ લેવું. દુનિયાના કરોડો કરોડો કામ છોડી એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધો કી કટે કોટી અપરાધ. કરોડો કામ છોડીને ભગવાનની કથા સાંભળવી. સત્સંગ એ જીવનની પૂંજી છે. આ જીવનની મૂડી છે સત્સંગ. કોઈ 2 વાતો જીવનમાં યાદ રહી જાય તો પણ જીવન દિવ્ય બની જાય. રવિન્દ્ર ટાગોર એમ કહે છે, પતંગિયું થોડીક ક્ષણો જીવે છે. પતંગિયું થોડીક ક્ષણો જીવે છે પણ તેની પાસે પૂરતો સમય છે. પતંગિયું થોડીક ક્ષણો જીવે છે પણ તેની પાસે પૂરતો સમય છે. આપણી પાસે 50, 60, 70 તો પણ બોલીએ છીએ
કે સમય નથી, સમય નથી. જીવનનો જે સમય ચિંતામાં વ્યતીત થાય, જીવનનો જે સમય ચિંતામાં જાય તે કચરા પેટીમાં જાય. જીવનનો જે સમય ચિંતા કરવામાં જાય તે સમય કચરા પેટીમાં જાય છે. જે સમય પ્રભુના ચિંતનમાં જાય એ પ્રભુની તિજોરીમાં જાય છે. જે સમય પ્રભુના ચિંતનમાં જાય તે સમય પ્રભુની तिजोरीમાં જાય છે. समय पहले और समय से आगे कुछ मिलता नहीं. समय આવ્યા જ બધું જ મળે છે. અને મારા યુવાનોને એક સરસ સૂત્ર સંભળાવું. આમ તો કથામાં છે ને પેન અને કાગળ રાખવો, કારણ કે 3 કલાકનું બધું કઈ યાદ ન રહે. હે ને? મારા યુવાનોને પ્રાર્થના, જીવનમાં પ્રગતિ કરવી હોય ને અને એને શિખર પર પહોંચવું હોય ને, આ બધા ધનવાનો છે ને, બધા એ બધે બહુ મહેનત કરી હોય છે. કાલે મેં કહેલું, ધનવાનોને વખોડવા નહીં, તેને વખાણવા. કારણ કે મોટી પોસ્ટ પર પહોંચવું, મોટા સ્થાન પર પહોંચવા માટે તેના પાયામાં કઠિન પુરુષાર્થ પડેલો હોય. કઠિન પુરુષાર્થ, ત્યારે એ માણસ સૂર્યની જેમ ચમકતો હોય. તેથી યુવાનોને મારી હૃદયપૂર્વકની પ્રાર્થના, જીવનમાં સફળ થવું હોય તો કલાકના કાંટા સાથે દોડવાની જરૂર નથી, મિનિટના કાંટા સાથે દોડવાની જરૂર નથી. પ્રગતિ કરવી હોય તો સેકન્ડ કાંટા સાથે દોડવાની શરૂઆત કરો. સ્વામી વિવેકાનંદ એમ કહેતા હતા કે જે માણસે જીવનમાં સફળ થવું ને તે માણસે મુહૂર્ત જોવા માટે ઊભું નહીં રહેવું. મુહૂર્તનો કોઈ વિરોધ નથી. હું કર્મકાંડને, જ્યોતિષને હવને માનું છું. હું કથામાં કોઈનું ખંડન ન કરું. કોઈ જાતિનો નહીં, કોઈ જ્ઞાતિનો નહીં, કોઈ વર્ણનો નહીં, કોઈ સંપ્રદાયનો નહીં, કોઈ ખંડન નહીં. સ્વામી વિવેકાનંદની મને વાત બહુ જ ગમે. જે યુવાને પોતાના જીવનમાં સફળ થવું છે તે યુવાને મુહૂર્ત જોવા ઊભું ન રહેવું. કારણ કે મુહૂર્ત જોવા તમે ઊભા રહેશો તો એટલા તમે મોડા પડશો. નીકળો તમે. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી હાંક મારતો જા, મદદ તૈયાર છે. કેટલું સરસ સૂત્ર છે. સમયની ઇજ્જત કરો, સમય તમારી ઇજ્જત કરશે. સમય યુવાનીને સમંદરની ભરતી કોઈના રાહ નથી જોતા. તેથી સમયને ઓળખતા શીખો. પૂજ્ય મહાત્મા ગાંધીએ બહુ સરસ વાત કરેલી. જો તમારા જીવન પ્રત્યે તમને પ્રેમ હોય, જો તમને તમારા જીવન પ્રત્યે પ્રેમ હોય તો જીવનની 1 મિનિટ પણ ગુમાવશો નહીં. પૂજ્ય મહાત્મા ગાંધી. જો તમને તમારા જીવન ઉપર પ્રેમ હોય તો જીવનની 1 મિનિટ પણ ગુમાવશો નહીં. કારણ જીવનની 1 મિનિટ ગુમાવો છો એ ફરી પાછી મળતી નથી. ગયેલો સમય પાછો આવતો નથી. તેથી સમયનો ઉપયોગ નહીં, સમયનો સદુપયોગ કરો. તેથી ભૂલથી પણ એવું ન બોલું કે મારી પાસે સમય નથી. સમય તો છે પણ આપણી પાસે સમયની ગોઠવણ નથી. સમય તો છે જ પણ સમયની ગોઠવણ નથી. આ બધા ઉપર ઘણી બધી જોવા દે. હું આમાં ઓળખું છું ઘણા ધનપતિઓ છે, તેની પાસે રાત્રે સુવા માટે સમય કાઢવો પડે છે. છતાં પણ એ બધા સમય કાઢી અને કથામાં 3-3 કલાક બેસે. તેનું કારણ એક એ સમયની ગોઠવણ છે. સમયની ગોઠવણ છે. તેથી શંકરાચાર્ય મહારાજ એમ કહે કે શંકર ભગવાને સન્મુખ બેસીને આ સ્તોત્રનું ગાન કરો. આજે સતી ભગવાન શિવને યાદ કરે છે. કઠિન તપનો પ્રારંભ, ચારે બાજુ અગ્નિ પ્રગટ કરે, વચ્ચે સતી બેસે, ઉપરથી સૂર્ય અગ્નિ વર્ષા કરે. આ કોઈ નાની વાત છે બહેનો? ચારો તરફ અગ્નિને પ્રગટ કરી વચ્ચે બેસું, ઉપરથી સૂર્ય અગ્નિ વર્ષા કરે. આ કઠિન તપ છે. એ તો હવે સારું, તમે બહેનો બહુ ભાગ્યવાન છો, આ ગેસ આવી ગયા. બાકી હજી પણ ગામડામાં જાઓ, મકાન બહુ પાકું હોય, એક ઓહરીએ 10 ઓરડા હોય પણ રસોડું પતરાનું બનાવ્યું હોય. ગામડામાં રસોડું પતરાનું, ઉપરથી પતરા તપતા હોય, ચૂલાની અંદર અગ્નિ સળગતો હોય અને અગ્નિની સામે અમારી બહેનો બેઠી બેઠી રોટલા મહળતી હોય. હોય કે નહીં? ચૂલો જગતો ન હોય તો ફૂંકણી રાખે. ફૂંક મારે તો અંદર આમ ફૂંકણીને ઓળખો ને, ફૂંકણી. એ યુગ હતો. હવેની બહેનો તમે બહુ ભાગ્યવાન છો. ઘરે ગેસ આવી ગયા છે અને ઘણાના ઘરે તો મહારાજ આવી ગયા છે, રસોઈ બનાવવાળા મહારાજ. પણ એક મારી પ્રાર્થના, તમારા પતિદેવને મહારાજનો હાથનો નહીં,
તમારા હાથનો જમાડજો તેવી એક પ્રાર્થના છે. મહારાજોનો આ જરૂર, પણ તમારા પતિદેવને તમે રોટલી બનાવીને જમાડજો. અને એ રોટલીની અંદર હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ શ્રી રામ જય જય રામ, ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, હરિઓમ હરિઓમ, જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય રામાપીર જય રામાપીર, પર જય ખોડિયારમાં જય મેલડીમાં જય મહાકાલે જય હુરધન દાદા જય ખેતરપાળ દાદા જય ક્ષેત્રપાળ દાદા. આ તમને જે લાગે, કારણ કે આપણે તો હો હાલે એવું બોલતા 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 રોટલી બનાવજો ને તમારો પતિ એ રોટલી ખાશે અને ઓટકાર તો હરિઓમ એમ ઓટકાર ખાશે. હરિઓમ આવું આવતું નથી કથામાં, હું લાવું છું તમને હળવા કરવા માટે. કઠિન તપ સતીનું જ. ઉનાળાના દિવસો પૂરા થયા, ચોમાસાના દિવસોની શરૂઆત થઈ. ઘનઘોર વાદળ, વીજળીનો ચમકાર, મેઘની ગર્જનાઓ, પવનના સુસવાટાઓ. હે મહાદેવ મહાદેવ મહાદેવ. મેઘ ગર્જનાઓની સાથે સતી આજ ભગવાન શંકરને યાદ કરે છે. ચોમાસાના દિવસો પૂર્ણ થયા અને શિયાળાના દિવસોની શરૂઆત થઈ. કડકડતી ઠંડી, ઠંડા જળની ઉભા રહીને સતી ભગવાન શિવને યાદ કરે. બહુ કઠિન છે. તેથી શિવ ભક્તો માટે માક્ષર માસ શ્રેષ્ઠ સમજવો. આ માક્ષર માસની અંદર સતીએ ઠંડા જળમાં ઉભા રહીને શિવનું આરાધન કરેલું. તેથી મહાદેવના ભક્તો માટે જેટલો પવિત્ર શ્રાવણ માસનો મહિમા એટલો જ માક્ષર માસનો, જેટલો માક્ષર માસ એટલો જ ભાદરવો મહિનો. પવિત્ર શ્રાવણ માસની અંદર સતી લક્ષ્મીજીએ શિવની સાધના કરેલી, માક્ષર માસની અંદર સતીએ સાધના કરેલી છે. અને માક્ષર માસ હોય ને આદ્રા નક્ષત્ર હોય એમાં જો શિવનું પૂજન કરવામાં આવે તો બહુ જ ફળ મળે છે. પંચાંગમાં લખાયેલો આવે માક્ષર માસ આદ્રા નક્ષત્ર. તેથી અયોધ્યા દાસ માગશર છઠ હેમંત ઋતુ સંવંત સોષઠ સ્તુતિ ચાલીસા શિવહી પૂર્ણ અયોધ્યા દાસે જ્યારે શિવ ચાલે પૂર્ણ કર્યા ત્યારે ભગવાન મહાદેવ પાસે વરદાન માંગ્યું. કેવું વરદાન? તો કહ્યું નિત્ય નેમ કરી પ્રાતઃ પાઠ કરો ચાલીસા તુમ મેરી મનો પૂર્ણ ભયંકર જાનવરો સતીની આજુબાજુ વિપલા સિંહ ગર્જના કરે, મુખમાંથી શબ્દ નીકળે. હે મહાદેવ હે મહાદેવ મહાદેવ પ્રસન્ન થાઓ પ્રસન્ન થો. હે મહાદેવ હે મહાદેવ. ભગવાન મહાદેવને કાને અવાજ પડ્યો છે. આજે મને કોણ યાદ કરે છે?
શાંતાકારમ શિખર શૈનમ નીલકંઠમ સુરેશમ શિશમંદાગરીધારી બાલચંદ્ર ત્રિલોચન મહાદેવ ઉભા થાય. ઓ દક્ષપુત્રી સતી મને યાદ કરે. અને જ્યારે કોઈ ભક્ત મહાદેવને યાદ કરે ને ત્યારે ભગવાન મહાદેવ ઉતાવળો થઈને ઉતાવળા પગલે હાલે. ગહન વનમાં આવે છે. સરિતાના તટ પર એક યોગીની બેઠી છે. હે મહાદેવ 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 મહાદેવ. ભગવાન મહાદેવે જોયું, હો ધન્ય છે આવું કઠિન તપ. બાબાને થયું કે લાવ આપું દર્શન, માગે તે વરદાન આપું. શંકર ભગવાનને થયું તપ તો કઠિન કર્યું છે, પણ ધૈર્ય કેટલું છે, મારા પર ભરોસો કેટલો છે, જરા કસોટી તો કરું. અને જીવનમાં આગળ વધવા માટે ધૈર્યને પરમ મિત્ર બનાવવું. નમ્રતા અને ધૈર્યને જે સાથે રાખે છે એ બહુ દૂર સુધી પહોંચી શકે છે. થોડી ધીરજ રાખવી પડે. આપણે બોલીએ ને ગામડા ઉતાવળે આંબા ન પાકે. ભગવાન મહાદેવ વૃદ્ધ સાધુ બને છે. સતીની સામે જાય, ભિક્ષાન દેહી. સતીના કાને અવાજ પડ્યો કરે. આ વનમાં કોઈ માણસનો અવાજ સાંભળ્યો નથી. આજે ભિક્ષા લેવા માટે કોણ આવ્યું છે? બીજી વાર બોલે ભિક્ષાન દેહી. મહાદેવ ત્રીજી વાર નથી બોલ્યા, કારણ કે અમારે સાધુઓનો નિયમ હોય છે કે 3 વાર ભિક્ષા શબ્દ નાખવાની, પછી ન આપે તો આંગણું છોડીને જતું રહેવાનું. જે ભિક્ષાવૃત્તિ કરતા હોય એમને ખબર હોય, કારણ કે મેં લોટ માગેલો છે એટલે આ બધો મને અનુભવ છે. 3 વાર બોલવાનું, ભિક્ષાન દેહી ભિક્ષાન દેહી ભિક્ષાન દે. જો ન આપે, ઘરમાંથી કોઈ બહાર ન નીકળે તો પછી બીજા ઘરે પાછું જવાનું. આ ભિક્ષાવૃત્તિ વાળાનો નિયમ છે, સંન્યાસીઓ માટે, સાધુઓ માટે. 2 વાર બોલ્યા, 3 વાર બાકી રાખ્યો, કારણ કે 3જી વાર બોલે જતું રહેવું પડે હે ને. સતી નેત્ર ખોલે, આમ જોયું તો સાધુ છે. મનોમન સતી બહુ રાજી થયા છે. મનમાં વિચાર કરવા લાગ્યા કે તપનું ફળ મને મળી ગયું, મને કોઈ સાધુનું દર્શન થયું. તીર્થના એક ફલ, સંત મિલે ફલ 4, સદગુરુ મિલે અનંત ફળ, કહેત કબીર વિચાર. ધન્ય હો સાધુ સંગતિ, પ્રથમ ભગતિ સંતન કર સંગા. સાધુનો સંગ જીવનમાં દિવ્યતા લાવે છે. અને બહેનોને તે મારી બહુ પ્રાર્થના, દરેક કથાકાર મહાનુભાવો કરતા હોય, હું પણ કરું, તમારા છોકરાને બાવાથી નહીં બીવડાવો. તારો બાપ બાવો આવ્યો, બાવો લઈ જાય, ક્યાં લઈ જાય, એવું નહીં. આપણા બાળકો સાધુ પ્રેમી બને. મને કોઈ મા બાપ પોતાના બાળકો લઈને મળવા માટે આવે ને મને બહુ ગમે. અને કોઈના ઘરે ગયો હોય ને એ વડીલો મને દક્ષિણ આપે એના કરતાં એમના નાનકડા બાળકોના હાથથી અપાવે ને એ અમને બહુ ગમે. બાળકોના હાથથી અપાવો, જેથી કરીને મોટા થાય ત્યારે યાદ કરે કે મારા પિતાજી મારા હાથથી અપાવતા. એ પછી મોટો થાય ને તેને ઘરે સંતાન થાય, એ પછી એમ કહે કે આના હાથથી હું અપાવું. આખી પરંપરા ચાલે, આપવાની પરંપરા ચાલે. તેથી આપણા બાળકો સાધુ પ્રેમી બને, શાસ્ત્ર પ્રેમી બને અને સત્સંગ પ્રેમી બને, તો આપણા બાળકોનું જીવન દિવ્ય રહેશે. સતી ઉભા થયા છે. લ્યો સાધુ, આ તો વન છે, આ તો ફળ છે, લ્યો સ્વીકારો. આપ સાધુ કહે છે તમે કોણ છો? દક્ષની પુત્રી સતી, મહાદેવ માટે તપ કરું છું. ભગવાન મહાદેવને મારે પતિ તરીકે પ્રાપ્ત કરવા છે, શંકર ભગવાનને મારે મેળવવા છે. વૃદ્ધ સાધુ બોલવા લાગે છે, જેમને રહેવા માટે ઘર નથી, પહેરવા માટે કપડાં નથી, શંકરની સાથે પરણીને દુઃખી થશું. સોના ચાંદીના આભૂષણો નથી, સર્પ ધારણ કરે છે, મર્ગ ચર્મ ધારણ કરે છે. ભુવનના દેવતાઓ છે, કેટલા સમૃદ્ધ છે, તેમની સાધના કરો, તેમની સાથે પરણો, સુખી થશો. છોડો શંકરને. અંતે એમ કહે સાધુ, હે દક્ષ પુત્રી, તમારા ભલા માટે કહું છું,
રહેવા માટે ઘર નથી, પહેરવા માટે વસ્ત્ર નથી, સોના ચાંદીના આભૂષણ નથી. યોગી છે યોગી. સતીને આ વાત બહુ ગમી. જ્યારે સાધુ શંકર માટે યોગી શબ્દ વાપરે છે, ત્યારે સતીએ સામે એમ કહ્યું કે તમારી થોડીક ભૂલ થાય છે, કે શંકર યોગી નથી, શંકર મહાયોગી છે. શંકર યોગી નહીં, યોગીઓનો યોગી. શંકર તો મહાયોગી છે. પણ એ સાધુ મર્યાદા છોડું છું. આપ એમ કહો છો ને કે બીજા કોઈ દેવ સાથે પરણો, શંકર યોગી છે, શંકર મહાયોગી છે. એટલું જરૂર યાદ રાખો સાધુ, એ ભોગી સાથે પરણવા કરતા યોગી સાથે પરણવું મારા માટે સુખકારક છે. વળી પાછા સાધુ બોલ્યા, અરે હું તો તમારા ભલા માટે કહું છું, જેના કોઈ માતા નથી, પિતા નથી, કોઈ વર્ણ નથી, વર્ણ વગરનો, નહીં માતા કોઈ પિતા. સત્ય કહું, અનાથ છે, અનાથ. પણ સતીએ બહુ સરસ જવાબ આપ્યો, સાધુ સત્ય છે, શંકર અનાથ છે, પણ તમે એ જાણો છો આખા જગતનો નાથ છે, આખા જગતનો ઈશ્વર છે. એ ભોળાનાથ, એ સોમનાથ, એ રામનાથ, એ બુધનાથ, નાથનો નાથ, એ મહાદેવ. મેં તો મારા મનમાં દ્રઢ નિર્ણય લીધો છે, જન્મ કોટી લગે રગર હમારી, બંધવ શંભુ નત રાહો કુમારી. કરોડો જન્મ સુધી ભલે કુંવારું રહેવું પડે, પરણું તો શંકરને જ પરણું. સતીએ હવે કહ્યું છે, સાધુ તમારી સામે બોલાય તો નહીં, તમે કહો એ સાંભળવાનું જ હોય, પણ તમે જોવામાં સાધુ દેખાવ છો, પણ તમારા પ્રવચન ઉપરથી એવું મને લાગે છે કે તમે શંકર ભગવાનને ઓળખતા નથી. જેમનો વેશ અમંગલ છે, પણ જેમનું નામ લેવા માત્રથી માનવ માત્રનું મંગલ થાય છે, એવા મંગલકારી ભગવાન શંકર છે. શિવ શબ્દનો અર્થ કલ્યાણ, કલ્યાણ શબ્દનો અર્થ મંગલ છે. એ ભગવાન શંકર છે. અને સાધુ તમે જાણો છો, મહાદેવની જે નિંદા કરે છે એ તો નરકમાં પડે છે, સાંભળનારો તેના પહેલા નરકમાં જાય છે. જો નિંદા કરે તેને એક પાપ લાગે, સાંભળે એને બે લાગે, કારણ કે બે કાનથી સાંભળે ને નિંદા. નિંદા કરે તેને એક, સાંભળે તેને બે પાપ લાગે. અને શિવ મહાપુરાણમાં એક વાત બહુ સરસ કહી, જે માણસને કડવું બોલવાની આદત હોય અને બીજાની નિંદા કરવાની આદત હોય, તેના ઉપરથી આ 5 દેવતાઓની કૃપા ઉઠી જાય છે. સૂર્ય, વિષ્ણુ, શંકર, ભવાની અને ગણપતિ. આ 5 દેવતાઓના પ્રધાન છે. જે માણસ કડવા વચનો બોલે છે, કડવી વાણી બોલે છે, કટુ વાણી બોલે છે અને બીજાની નિંદા કરે છે, તેના ઉપરથી આ 5 દેવતાઓની કૃપા જતી રહે છે. તેથી 5 દેવતાઓની કૃપા પ્રાપ્ત કરવી હોય તો કડવી વાણીથી દૂર રહેવું, કોઈની નિંદા કરવી નહીં, સાંભળવી નહીં. નિંદા કરનારને એક પાપ, સાંભળનારને 2. અને પાછું કથામાં એ રીતે. ચેન્નાઈ મદ્રાસમાં કથા હતી અમારા કચ્છી ભાઈઓને ત્યાં, તો એમાં આપણા ત્યાંના શંકરાચાર્ય મહારાજ આવ્યા હતા. તો એમને બહુ સરસ વાત કરી કે જે કથા કહે છે તેને એક પુણ્ય મળે છે, જે કથા કહે છે તેને એક પુણ્ય મળે છે, અને ભગવાનની જે કથા સાંભળે ને 2 પુણ્યો મળે, કારણ કે 2 કાનથી કથા સાંભળે છે. કથા કહેનારને 1 પુણ્ય મળે, કથા સાંભળનારને 2 પુણ્ય મળે. શંકરાચાર્યની વાત છે. હાથ જોડીને કહ્યું, સાધુ તમે શંકર ભગવાનની નિંદા કરો છો, અને આપ જાણો છો મહાદેવની કોઈ નિંદા કરતું હોય અને એમનું મુખ જોવાઈ જાય તો સ્નાન કરવું પડે છે, પવિત્રાકરણ કરવું પડે છે. તેથી તમે જોવામાં સાધુ છો પણ શંકર ભગવાનની નિંદા કરો છો, તેથી તમારી સાથે વ્યવહાર કરવો, તમારું મુખ જોવું મારા માટે પાપ છે. સાધુ આપ જાણો છો આ જગતના 3 પાપ એવા છે, એ પાપનું કોઈ નિવારણ નથી. અને ભગવાન વ્યાસે શિવ મહાપુરાણમાં કહ્યું છે 3 પાપ એમનું કોઈ નિવારણ નહીં, બાકી બધા જ પાપોનું કોઈ ને કોઈ કર્મકાંડની અંદર નિવારણ છે. અમુક પ્રકારના યજ્ઞ કરો તો અમુક પાપ તમારા જાય, અમુક તીર્થમાં જાઓ તો એ પાપ જાય. એવા બધા પાપના નિવારણના કોઈના કોઈ નિયમો બનાવ્યા છે, પણ આ 3 પાપ એવા છે એ પાપનું કોઈ નિવારણ નથી. એમાંનું પહેલું પાપ શિવ દ્રવ્ય અપહરણ, શિવજીનું દ્રવ્ય, શિવનું ધન ચોરી લેવું, એ પાપનું કોઈ નિવારણ નથી. બીજું પાપ શિવ નિંદા શિવ ભક્તા
यति प्रायश्चित्तेन शुद्धि. તેનું નિવારણ કરવા માટે, તેના શુદ્ધિ માટે કોઈ ક્રિયા જ નથી. પહેલું પાપ શિવનું ધન ચોરી લેવું, બીજું પાપ શિવ નિંદા, મહાદેવ નિંદા કરે એ પાપનું કોઈ નિવારણ નથી. અને ત્રીજું પાપ છે નિંદા છે શિવ ભક્તાના, મહાદેવની ભક્તોની જે નિંદા કરે છે એ પાપનું કોઈ નિવારણ નથી. તેથી કોઈ શાસ્ત્ર નહીં, કોઈ સાધુ નહીં, કોઈ શિવ ભક્તની નિંદા કરવી નહીં અને સાંભળવી પણ નહીં. સત્સંગ સમાન કોઈ પુણ્ય નહીં, નિંદા સમાન કોઈ પાપ નહીં. નિંદા જેવું એ કે પાપ નથી, જે આપણે રોજ કરતા રહીએ છીએ. આપણે એટલે તમે નહીં, એમ મંડપમાં બેઠા તે તો નહીં જ. ધીમે ધીમે આનાથી પર થઈએ. કોઈ માણસની ગંદી વાત કહે ને તેનાથી બહુ દૂર રહો. સરોવરની જેમ બંધાય જવું ને ગંધાય જવું, સરોવરની જેમ બંધાય જવું ને ગંધાય જવું. આમ ગંધાય શબ્દ આમ થોડોક નાનો લાગે પણ તોય બોલું છો ભાઈ. સરોવરની જેમ બંધાય જવું અને પછી ગંધાય જવું. તેના કરતા વહેતું રહેવું, તેના કરતા વહેતું રહેવું. એટલે કહ્યું ને સાધુ ચલતા ભલા, વહેતા રહેવું, વહેતા રહો, વહેતા રહો. નિંદા સાંભળવાની જેટલી મીઠી લાગે ને એટલી જ ખતરનાક પીડા આપે છે. કબીર સાહેબે બહુ સરસ વાત કરી, મેને ગાવું નથી, કે જે માણસ આપણે નિંદા કરે છે, ધ્યાન દેના, જે માણસ આપણે નિંદા કરે છે એ આપણું પાપ ધોવે છે, એનું પુણ્ય ખોવે છે. આ કબીર સાહેબની બહુ સરસ વાત છે. પૂજ્ય બાપુએ બહુ સરસ વાત કરેલી. મેં સોનેરી સૂત્ર નામની બુક છે કે એમની અંદરથી વાંચેલી ભાઈ. બાપુએ એમ કહેલું કે આપણા કોઈ વખાણ કરે ને તેમાંથી આપણને કોઈ વસ્તુ શીખવા મળતી નથી, પણ આપણે નિંદા કરીએ ને એમાંથી ઘણું બધું આપણને શીખવા મળે છે. નિંદા આપણને ઘડે છે. નિંદા કરવી નહીં, પણ કોઈ આપણે નિંદા કરતું હોય તો નારાજ નહીં થવું. એમાંથી આપણને કંઈક ને કંઈક નવું મળે છે. પણ કબીરે બહુ સરસ વાત કરી કે નિંદા જે કરે છે એ આપણા પાપને ધોવે છે. નિંદા કરે છે આપણા પાપને ધોવે છે ને તેના પુણ્યને ખોવે છે, તેના પુણ્યને ખોવે છે. તેથી આપણે એટલા જ અહીંથી લઈને અહીં સુધી આપણે સૌ નિર્ણય લઈએ, કોઈ દિવસ કોઈના માટે એક પણ નબળો શબ્દ ન બોલવો, નબળા વિચાર ન કરવા. દરેક માણસનું અસ્તિત્વ કોઈ કારણ માટે થયું હોય છે. દરેક માણસનો અહીંયા જન્મ ધરતી પર કોઈ કારણસર થયો હોય છે. કોઈને કોઈ કારણ તેનું અહીંયા આવવાનું કોઈને કોઈ કારણ હોય છે. કોઈને વખાણી ન શકીએ તો કોઈ જરૂર નથી, પણ કોઈને વખોડીએ નહીં, એટલે કોઈની નિંદા ન કરીએ. વાદથી દૂર રહો, સ્વાદથી દૂર રહો. નિંદ્રા ઉપર વિજય મેળવો, નિંદા ઉપર વિજય મેળવો. નિંદ્રા કરો થોડી ઓછી કરો અને નિંદા બિલકુલ ન કરો. વાદમાં ન પડો. કોઈ ઘુવડ એમ કહે કે અત્યારે રાત્રિ છે, તો સમજો રાત્રિ, હાલો ભાઈ. એ કે દિવસ છે તો દિવસ, કારણ કે ઘુવડ છે તેને આંખ જ નથી. વાદમાં ન પડો અને સ્વાદમાં ન પડો. આપણને સ્વાદમાં પડી તેથી તો રોગી થાય ને. અહીંયા સતી હાથ જોડીને કહે, સાધુ તમે જોવામાં સાધુ પણ શંકર ભગવાનની નિંદા કરો છો, અને જે સાધુ શંકરનો વિરોધી હોય ને તેનું પ્રવચન ના સાંભળવું. ભલે દુઃખ લાગે તો માફ કરજો. શંકર પ્રત્યે જેને દ્વેષ હોય એમનું પ્રવચન ના, શંકરના વિરોધમાં કઈ બોલાતું હોય ત્યાંથી ઊભા થઈને જતું રહેવું. શિવપુરાણમાં તો બહુ કઠિન કઠિન શબ્દો કહ્યા છે. એ શંકર ભગવાન માટે કોઈ અપમાનજનક વાત કરે તો તમે સમર્થ હો તો જીભ ખેંચી લેવી. આવું શિવપુરાણમાં કઠોર શબ્દથી કહ્યું છે, પણ એ બધું આપણે ન કરી શકીએ, પણ આપણે નહીં સાંભળવું. સતીએ હાથ જોડ્યા છે, સાધુ
તમે મહાદેવની નિંદા કરો છો. હું સાંભળતી રહીશ તો મારા પુણ્યો જતા રહેશે, તેથી મારા કાન બંધ કરું છું. સતીએ પોતાના કાન બંધ કર્યા, સતીએ પોતાની આંખ બંધ કરી, મુખ બંધ કર્યું. અને જે સતી બહિર્મુખથી અંતર્મુખ થઈ અને આંખ અને મુખ ને કાન બંધ થાય, અંદરમાં જ્યોત જાગી. ઓ આ કોઈ સંન્યાસી નથી, આ તો અવિનાશી, આ તો કૈલાસી, મારો શંકર આવ્યો મારી સામે. સતી ઓળખી ગયા છે ભગવાનને. ઓળખવા માટે બહિર્મુખ ને અંતર્મુખ, ઓળખવા માટે દૂરદર્શન નહીં અંતરદર્શન. અને મારા કવિએ અમારા સારગોલાની બાજુમાં, તમારા લીલાની બાજુમાં જૂના સાવર ગામ ને અમારા મગનગીરી રહે છે. આ મગનગીરીની રચના છે. અને ઘરે બેઠા બેઠા લગભગ કથા સાંભળતા છે, બેઠા બેઠા ઘૂંટા ઉતા સાંભળે છે. એમની એમ આ શબ્દો એમના છે. નાના લીલિયાન, મોટા લીલિયાન, સારગુલામાંથી નાવલી નીકળી, લીલિયામાંથી ને નાવલી નીકળે ને દાસભાઈ, નાવલી જ છે ને, નાવલી જ છે લગભગ તો. નાવલી એ જૂના સાવરમાંથી આ શબ્દો પ્રગટ છે. આ શબ્દો જૂના સાવરમાંથી બોલે છે. આખા ભારતમાં સિતારમાં ફર્સ્ટ આવેલો છોકરો છે. આ બધા જ સંગીતના ભણેલા ગણેલા સંગીતકાર ભાઈઓ છે. તેથી એક પોઈન્ટને આમ બિરદાવે મારા જોશીભાઈ તેરીને ભગીરથ, મારા બધા જ 10 જણા છો ને, 10 હું 11, અમારે 11 રુદ્રોની ટીમ છે આ, અને 17 વર્ષની સાધના છે. આવો અડધી મિનિટ માટે મહાદેવને યાદ કરીએ છીએ. सब लोग करते सेवा, पार्वती संग में शोभे, देख
मन लोभे सुनिए जरा, आशा लेकर जो कोई आवे खाली हाथ जावे, ओ खाली हाथ जावे। मन को जो भावे सब कुछ पावे, मन को जो भावे सब कुछ पावे, देता है उसको भोले भंडारी, देता है उसको भोले भंडारी। મારા મહાદેવ પાસે કાંઈ નથી, પણ શંકરના દરબારમાં જે આવે એ ખાલી હાથ પાછો ન જાય. એ મારા મહાદેવનો દરબાર હે, બાકી હું રહેલું છે. गले में रूंढमाला, ખોપડીઓની માળા, सर को काला काला એ મહાદેવ लगता है सबको वहला, महादेव मतवाला, गले में रूंढमाला, सर को काला काला लगता है सबको वाला, महादेव मतवाला, अलख निरंजन भव दुख भंजन, विघ्न देत विहारी, એ મહાદેવ ओ विघ्न देत विहारी, सबसे है न्यारा, बहे गंगा धारा, सबसे है न्यारा, बहे गंगा धारा, नंदी पर वो करत सवारी, नंदी पर वो करत सवारी। ભગવાન મહાદેવ દૂત સાથે ન રાખે, ભૂત સાથે રાખે. હે? भूतों की रखते तोड़ी, अंग पर भस्म छोड़ी,
अपनों ने पिया सब ही को जीवन दिया भूतों की रखते टोली अंग पर भस्म चोरी जहर अपनों ने पिया सब ही को जीवन दिया डमरू डाक और त्रिशूल शोभे मूर्ति मनहर नारी वो मूर्ति मनहर नारी भक्तों पुकारे आज जो वारे भक्तों पुकारे आज जो वारे आवीने अमर जो उगारी आवीने अमर जो અંતિમ પંક્તિ એક છેલ્લી મગનગીરીના નામ વાળી भक्त का दुख मिटा दो दर्शन दीदार करा दो अपना ही जान कर दया करो नाथ विशंबर भक्त का दुख मिटा दो दर्शन दीदार करा दो अपना ही जान कर दया करो नाथ विशंभर मगन गिरी चरणों में करते वंदन वारंवारी वो वंदन वारंवारी हे बहु नामी અનેક નામી બહુ નામી देखो मन खामी हे बहु नामी અમારી देखो मन खामी મહાદેવ शिव शंकर शिव शंकर જો સાંભળો આ 3 કલાક જે કથા સાંભળીએ ને એમનું પુણ્ય કીર્તનમાંથી મળે ભગવાનની પૂજા કરીએ ને એનું ફળ આરતીમાંથી મળે છે તેથી મારા સૌરાષ્ટ્રના વડીલોને બેસે એ વડીલને ઊભા થાય એ ભાભા
એટલે ખાલી 3 થી 4 મિનિટ સરસ પોતાના સ્થાનથી કોઈ ઊભા ન થાય એ રીતે આપણે સરસ કીર્તન કરીએ. કારણ કે આપણે સૌરાષ્ટ્રની ખબર નહીં કઈ આદત પડી ગઈ એમ કીર્તનનું નામ લઈતા એ જ મિનિટે ભાગી જાય. કીર્તનનો બહુ જ મહિમા છે. જેટલા ભક્તો કોટીમાં મહાસાધુઓ થયા એને બધાએ કીર્તન ભક્તિનો સ્વીકાર કર્યો. માટે થોડી મિનિટ માટે રાધે 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 હમારી પ્યારી 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 રાધે 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 હે રાધે 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 હમારી પ્યારી રાધે 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 હે રાધે 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 હમારી પ્યારી રાધે 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 હમારી પ્યારી રાધે 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 હમારી પ્યારી રાધે. બહુ જાજાની ઊભા થતા તે પ્રાર્થના છે. બહુ જાજા નહીં એટલે આમ સારું લાગે જરીક એમ. બસ 2-3 ભાભાઓ આનંદ કરવા જો. કારણ કે એમના સમય છે આનંદ કરવાનો હોય. હે મહાદેવ બાબા સુનલે કૈલાસ રે મહાદેવ મહાદેવ
પહેલી વાર
નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય બોલો બોલો નમઃ શિવાય હરિ ઓમ બોલો બોલો નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય दरेक ना ऊपर आ राम ने नृत्य किया कृष्ण ने किया गोपियों ने मीरा ने तुकाराम ने जलाराम ने मारो महादेव नृत्य नो देव છે શંકર ભગવાન ને નૃત્ય બહુ વાલો છે તો આવો થોડા સા નૃત્ય કરે હે મહાદેવ
હર હર મહાદેવ. ધન્યવાદ. આજે પધારેલા મહેમાનોનું સ્વાગત કરતા જજમાન શ્રી રમેશભાઈ, નરેશભાઈ તથા માધવજીભાઈનું સુંદર રીતે સૌનું સ્વાગત કરતા અહીં કથાને વિરામ આપીએ. જો સમય અનુકૂળતા હોય તો આપ આરતી પૂર્ણ થયા પછી આપનું સ્થાન છોડો. સમય અનુકૂળતા હોય તો ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આપણે સૌ આરતી તરફ આગળ વધીએ તે પહેલા આપણી કથામાં પધારેલા મહેમાનો, મહાનુભાવો અને દાતાનું સન્માન કરવાના હોય તો હું સાદર વિનંતી કરીશ. સૌપ્રથમ ધર્મવંશ પર પધારવા માટે સંતોની અંદર પધારેલા છે રામપ્રિયદાસજી મહારાજ, સીતારામ આશ્રમ પછે ગામથી પધારેલા છે. તો રામપ્રિયદાસજીને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારશો. ત્યારબાદ જયસુખપુરી મહારાજપુરી ચીંજુડાથી પધારેલા છે. તો આપ જયસુખપુરી બાપુને વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પર પધારશો. સંતો મહંતોને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી પોથીજીના દર્શન કરશો. ત્યારબાદ હું સાદર વિનંતી કરું છું, જે જાતાઓએ આ કથામાં દાન આપેલું છે તેઓનું સન્માન પરમ પૂજ્ય બાપુના વરદસ્તે કરવાનું હોય તો તેની અંદર સૌપ્રથમ હું વિનંતી કરીશ 1,01,000 જેઓએ આપેલા છે તેવા ગૌરાંગભાઈ હીરાભાઈ ગાંગાણી પરિવારને વિનંતી છે. તો શ્રી ગૌરાંગભાઈને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારશો. ત્યારબાદ 1,01,000 સ્વ રાકેશભાઈ કાળુભાઈ નાકરાણી તરફથી તેમના સ્મરણાર્થે મળેલા છે. હસ્તે નાનાભાઈ A.K. નાકરાણી તરફથી આ દાન મળેલું છે. તો તેમને વિનંતી છે કે અત્રે ધર્મમંચ પર પધારી આપ સન્માન સ્વીકારશો. ત્યારબાદ 25,000 રૂપિયા દાસભાઈ લીલિયાવાળા તરફથી આ દાન મળેલું છે. હિન્દ નેટવર્કવાળા શ્રી દાસભાઈને વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પર પધારશો. ત્યારબાદ 25,000 રૂપિયા જગુભાઈ દામજીભાઈ ખેની પરવડીવાળા તરફથી દાન મળે છે. ત્યારબાદ 21,000 રૂપિયા નનુભાઈ કરશનભાઈ સાવલિયા સુખરામ ગ્રુપ તરફથી મળે છે. તો તેમને વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પર પધારો. ત્યારબાદ 21,000 રૂપિયા તેજસભાઈ કાળુભાઈ નાકરાણી દેવળીયાવાળા તરફથી આ દાન મળે છે. તો આ દાતાઓને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારશો. ત્યારબાદ બીજા દાતાઓની યાદી આ પ્રમાણે છે. 11,111 રૂપિયા જનક ભારતી ઉમેદ ભારતી ગોસ્વામી ઇંગોરાવાળા તરફથી મળે છે. તો શ્રી જનકપુરી બાપુને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારો. ત્યારબાદ 11,111 રૂપિયા છોટુપુરી સોમપુરી ગોસ્વામી કણકોટવાળા તરફથી દાન મળે છે. તો તેઓને વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પર પધારશો. ત્યારબાદ 11,111 રૂપિયા કૈલાસવાસી માસુબેન બાલુગીરી ગોસ્વામી આંબાવાળા તરફથી મળે છે. તો તેમના વતી પરિવારનો કોઈ પણ એક સભ્ય અત્રે ધર્મમંચ પર પધારી અને સન્માન સ્વીકારશો. 11,111 રૂપિયા લાઠી લીલિયા દામનગર તાલુકાના દસનામ ગોસ્વામી મંડળ તરફથી મળે છે. તો આ પૈકી કોઈ પણ એક સભ્ય અત્રે પધારે અને પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારો તેવી વિનંતી છે. 11,111 રૂપિયા સાજણભાઈ મેરુભાઈ ચાવડા તરફથી આ દાન મળે છે. તો શ્રી સાજણભાઈને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારશો. ત્યારબાદ 11,111 રૂપિયા જીતુભાઈ ડાયાભાઈ અનીડાવાળા તરફથી આ દાન મળે છે. તો શ્રી જીતુભાઈને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારશો. ત્યારબાદ 5,000 રૂપિયા રાણાભાઈ બચુભાઈ વખાણી સિલાઉડવાળા તરફથી મળે છે. શોભાવડવાળા શ્રી રાણાભાઈ બચુભાઈ લખાણી તરફથી આ દાન મળેલું છે. તો તેઓને વિનંતી છે કે ધર્મમંચ પર પધારશો. 5100 રૂપિયા યમુના મહિલા મંડળ સેફી સોસાયટી તરફથી દાન મળે છે. તો આપશ્રીને વિનંતી છે આ મહિલા મંડળના કોઈ એક બેન ધર્મમંચ પર પધારે અને પરમ પૂજ્ય બાપુના વરદસ્તે સન્માન સ્વીકારે. ત્યારબાદ 5100 રૂપિયા ઘનશ્યામભાઈ અમરસિંહભાઈ નારોલા તરફથી આ દાન મળે છે. તો આ દાતાને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારો તેવી આપને વિનંતી છે. હવે હું સાદર વિનંતી કરીશ આપણી કથામાં પધારેલા મહેમાનો અને મહાનુભાવોના સન્માન તરફ આપણે આગળ વધીશું. સન્માનની અંદર સૌપ્રથમ બાલુભાઈ સોજિત્રા યજમાન શ્રી નરેશભાઈના પિતાશ્રી લીલિયાવાળાને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારો અને બાપુના વરદસ્તે સન્માન સ્વીકારશો. ત્યારબાદ હર્ષદભાઈ જમરાળાને વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પર પધારશો. ત્યારબાદ જીતુભાઈ મીઠાપુરથી પધારેલા છે. તો શ્રી જીતુભાઈને વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પર પધારો. ત્યારબાદ માજી ધારાસભ્ય શ્રી આપણી કથામાં પધારેલા છે એવા શ્રી ધીરુભાઈ ગજેરાને વિનંતી કરવામાં આવે છે કે આપ ધર્મમંચ પર પધારી બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારશો. ત્યારબાદ દાસભાઈ લીલિયાવાડાને વિનંતી છે કે આપ ધર્મમંચ પર પધારી પરમ પૂજ્ય બાપુના વરદસ્તે આપ સન્માન સ્વીકારશો. ત્યારબાદ વજુભાઈ વચનામૃત રેસિડેન્સી વાળાને વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પર પધારો. ત્યારબાદ દેવીબેન નટવરભાઈ પટેલ કણાવથી પધારેલા છે. તો શ્રી દેવીબેનને વિનંતી છે કે આપ પણ ધર્મમંચ પર પધારો. ત્યારબાદ અરવિંદભાઈ
ઢોલરિયા રચના મોબાઈલ શ્રી અરવિંદભાઈને વિનંતી કરવામાં આવે છે કે આપ ધર્મ મંચ પર પધારી પરમ પૂજ્ય બાપુના વરદ હસ્તે આપ સન્માન સ્વીકારશો. ત્યારબાદ કાળુભાઈ સેલડિયા સુસંસ્કાર દીપ યુવા મંડળ શ્રી કાળુભાઈને વિનંતી છે કે આપ ધર્મ મંચ પર પધારશો. પ્રવીણભાઈ વાઘાણી પીપરડીવાળા શ્રી પૂજા શેફવાડા શ્રી પ્રવીણભાઈ વાઘાણીને વિનંતી છે કે આપ ધર્મ મંચ પર પધારો. ત્યારબાદ કાંતિભાઈ નાકરાણી સાવરકુંડલાવાળાને વિનંતી છે કે આપ ધર્મ મંચ પર પધારશો. ત્યારબાદ દિનેશભાઈ સુતરિયા દહીંથરા ગૌ સેવકને વિનંતી કરવામાં આવે છે કે આપ ધર્મ મંચ પર પધારશો. ત્યારબાદ સંજયભાઈ શિવમ ક્લાસને વિનંતી કરવામાં આવે છે કે આપ ધર્મ મંચ પર પધારો. ત્યારબાદ શૈલેષભાઈ કુકડિયા મોખડકાવાળાને વિનંતી છે કે ધર્મ મંચ પર પધારશો. ત્યારબાદ ઘનશ્યામભાઈ માવજીભાઈ હીરપરાને વિનંતી કરવામાં આવે છે કે આપ ધર્મ મંચ પર પધારશો. સાથે સાથે શ્રી રાજુભાઈ સૌજીભાઈ સોજિત્રાને વિનંતી કરવામાં આવે છે કે આપ ધર્મ મંચ પર પધારો. બહાર ગામથી પધારેલા મહેમાનોને પણ વિનંતી છે કે આપ ધર્મ મંચ પર સન્માન સ્વીકારવા માટે પધારો. તેની અંદર નામની યાદી આ પ્રમાણે છે: પ્રતાપગીરી માનગીરી ગોસ્વામી બગદાણા, બાબુગીરી માનગીરી ગોસ્વામી બગદાણા, કનુપુરી નીલમપુરી ગોસ્વામી બોટાદ, બાબુ ભારતી દોલત ભારતી ગોસ્વામી બોટાદ, રમેશપુરી શાંતિપુરી ગોસ્વામી જાડિયા, વૈકુંઠગીરી ગોસ્વામી વડાલ, જયંતિગીરી ગોસ્વામી દાતરડી, રમેશપુરી જેરામપુરી ત્રાકુડાથી પધારેલા છે. તો આપ સર્વને વિનંતી છે કે આપ ધર્મ મંચ પર પધારી પરમ પૂજ્ય બાપુના વરદ હસ્તે સન્માન સ્વીકારશો. સન્માન થઈ ગયા બાદ હવે હું આરતી માટે વિનંતી કરીશ. જેઓના નામનો ઉલ્લેખ કરવામાં આવે તેઓ સહપરિવાર ધર્મમંચ પર આરતી ઉતારવા માટે પધારે તે વિનંતી છે. તેમાં નામ છે રમેશભાઈ કુરજીભાઈ લખાણી સહપરિવાર પધારશો, નરેશભાઈ સુજીત્રા લીલિયાવાળા સહપરિવાર, માધવજીભાઈ લેન્ડમાર્કવાળા તેમના બેન વસંતબેનને પણ વિનંતી છે કે આજે ધર્મમંચ પર આરતી ઉતારવા માટે આપ પધારો. માધવજીભાઈ સહપરિવાર ધર્મમંચ પર પધારે તે વિનંતી છે. બળદેવ ભારતી ભીખુ ભારતી ગોસ્વામી સહપરિવાર, પિન્ટુપુરી મહાદેવપુરી ગોસ્વામી સહપરિવાર, હસુગીરી મનુગીરી ગોસ્વામી સહપરિવાર, કિશોરગીરી વિવાહ મંડપ વાળાને પરિવાર સાથે ધર્મમંચ પર પધારવા વિનંતી છે. પ્રતાપગીરી બાપુ એ હરેશપુરી બાપુનું સન્માન કરવા ઈચ્છે છે. જોરદાર તાળીઓથી આપણે તેમને સન્માનિત કરીશું. હવે આરતી માટે જે પરિવારના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો તેઓ સર્વ ધર્મમંચ નજીક પધારે, પોથીમિયાની નજીક પધારે તે આપને વિનંતી કરવામાં આવે છે.
શિવજી મહારાજ કી આરતી કરું શિવજી મહારાજ કી હરે 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 મહાદેવ હરે વાલા હરે 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 મહાદેવ હરે વાલા મારા મન મંદિર પધરાવો મારા મન મંદિર પધરાવો સુંદર સુખડા લે મારે વાલા સુંદર સુખડા લે મારે વાલા આરતી કરું શિવજી મહારાજ કી આરતી કરું શિવજી મહારાજ કી મારે આંગણીએ પીલીનો ક્યારો મારે આંગણીએ પીલીનો ક્યારો શિવજી પ્રભુની સેવા રે વાલા શિવજી પ્રભુની સેવા રે વાલા આરતી કરું શિવજી મહારાજ કી આરતી કરું શિવજી મહારાજ કી પાર્વતીને લાવજો સાથે પાર્વતીને લાવજો સાથે સંગમાં ગણપતિ દેવા રે વાલા સંગમાં ગણપતિ દેવા રે વાલા આરતી કરું શિવજી મહારાજ કી આરતી કરું શિવજી મહારાજ કી વીર તમારા ગુણ લારે ગાવે વીર તમારા ગુણ લારે ગાવે આવો ને દર્શન દેવા રે વાલા આવો ને દર્શન દેવા રે વાલા આરતી કરું શિવજી મહારાજ કી આરતી કરું શિવજી મહારાજ કી આરતી કરું શિવજી મહારાજ કી કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવા ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મંગલમ ભગવાન શંભુ મંગલમ ઋષધ્વજ મંગલમ પાર્વતીનાથ મંગલાય તનોહર સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરઃ યજ્ભુજિतं મયા દેવ પરિપૂર્ણં તદસ્તુ મે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી સાંબશિવ મહારુદ્રાય પ્રાર્થનાપૂર્વક નમસ્કારમ સમર્પયામિ. જ્યાં ઊભા ત્યાંથી ભગવાનને આરતી આપી દો. આપ મનોમન ભગવાનને આરતી આપી દો. ભગવાનની આરતી આપ્યા પછી તમે પોતે આરતી લઈ લો. તમે મનથી લઈ લો. તમારી આરતી સામે છોડી દો. જ્યાં તમે ઊભા તમારી સામે આરતી છોડી દો. જ્યાં ઊભા ત્યાં જ બે હાથ જોડી રાખો. આવો સંધ્યા સમયે શિવને પ્રાર્થના કરીએ. કારણ
મારો મહાદેવ સંધ્યાનો દેવ છે. જીવનની સંધ્યા સુધારવા માટે સંધ્યા સમયે શિવ પ્રાર્થના શ્રેષ્ઠ. આવો ભેગા મળી સંધ્યા વખતે મહાદેવને યાદ કરીએ. ત્રયંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે બંધનાન મૃત્યુર્મોક્ષ્ય મામૃતા. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ पीड़ितम कर्म बंधन. साथ में मिलकर 3 बार नमस्कार करें. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम શાંતિ શાંતિ શાંતિ. દરેકના ઉપર હાથ ઊંચા હાથે શરણાગતિ છે. આવો જય જયકાર કરીએ. ભગવાન વિજયનો પ્રારંભ કરે. ભાવ ભક્તિ છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી, બાલકૃષ્ણ લાલ કી, હનુમાનજી મહારાજ કી, સદગુરુ ભગવાન शंकराचार्य महाराज की, भारत माता की. ओम नमः पार्वती पते हर हर महादेव. धन्यवाद. कथा विराम ले. कथा विरामના આપ સૌ વડીલોને, માતાઓને, મારા વહાલા યુવાન ભાઈઓ બહેનો, વહાલા બાળકો સૌને કથા વિરામના હૃદયપૂર્વકના ઓમ નમઃ શિવાય. ધન્યવાદ. જય દશનામ. ઓમ નમો નારાયણ.